નમસ્કાર મિત્રો, હું પત્રકાર કાજલ ચૌહાણ। જો તમે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા છે અને તમારા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ અનુસૂચિત જાતિમાંથી આવે છે અથવા તો અનુસૂચિત જાતિની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તો તમે સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયા મેળવી શકો છો। જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના વિશે। ચાલો આ યોજના વિશે વિગતે જાણીએ। આ યોજના દ્વારા તમે સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયા મેળવી શકો છો, જે હેઠળ બંનેમાંથી એક વ્યક્તિ છે તે અનુસૂચિત જાતિનો હોવો જોઈએ અને બીજો વ્યક્તિ છે તે અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિનો હોવો જોઈએ, તો તમે આ યોજના માટે હકદાર બનો છો। આ યોજનાનો લાભ મેળવવા માટે તમારા લગ્નનું રજિસ્ટ્રેશન છે તે થયેલું હોવું જોઈએ। તમે લગ્નના 2 વર્ષ સુધી જ આ યોજના માટે અરજી કરી શકો છો, ત્યારબાદ તમે અરજી કરી શકશો નહીં। હા, એની સાથે મોટી વાત એ પણ છે કે આ યોજનાનો લાભ તમે માત્ર એક વાર જ લઈ શકો છો, એટલે તમારા લગ્ન છે તે પહેલાં હોવા જોઈએ। જો તમારા બીજા લગ્ન હોય તો આ યોજનાનો લાભ છે તે મળતો નથી, પરંતુ જો તમે વિધવા અથવા વિધુર છો અને તમે પુનઃ લગ્ન કર્યા છે તો ચોક્કસથી તમે બીજી વખત આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। આ યોજનાનો લાભ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેનું ફોર્મ કેવી રીતે ભરવું, અથવા તમને આ યોજનાને લઈને કોઈ મૂંઝવણ છે, કોઈ સમસ્યા છે કે ફોર્મ ભરાવવા માંગો છો, તો મેં આ વિડીયોની નીચે કેપ્શનમાં તમામ માહિતી છે તમે આપી છે। તમે આ વિગતો વાંચીને તમારું ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ છે તે ઉઠાવી શકો છો।